ભાઈ બસ મજામાં તમારે બસ મજામાં. હા કેવું ચાલે બોલે ભાઈ દે. હા અલા ભાઈ જ્યારે પણ હું અહીંથી નીકળું તમે મારી જ વાતો કરતા હો છો. ના ભાઈ તારી વાત કોઈ નહીં કરે. શું મારી વાતો તમે ના કરો એટલી ઘડા કોઈ ખાવા હજમ નહીં થતું તમને? ના ભાઈ તારી વાત કોઈ કરી જ નહીં, તારે સમજા ફેર થાય. હા ભાઈ હું જોઈ રહ્યો છું મારી જ તમે તરત વાતો ના કરતા ભાઈ થાય. તારી વાત કોઈ કરી નહીં એમ. મારી વાતો કરો જ્યારે પણ ત્યારે હું નીકળું ત્યારે તમે. તારી વાત કોઈ કરી નહીં ભાઈ એમ. શું છે ભઈલા બધુંય? સાહેબ હું જ્યારે પણ અહીંયાથી નીકળું ત્યારે આ લોકો મારી જ વાતો કરતા હોય છે, મારી જ નિંદા કરતા હોય છે. શું હોય છે વિશુભાઈ? સાહેબ કઈ હોતું નહીં, આ ભાઈ ખોટો ભાઈ સમજા ફેર થાય છે ભાઈ. માનસાભાઈ, આપણે જેટલું સાંભળતા હોય છે એ સાંભળેલું બધું આપણને સત્ય હોતું નથી. એ સમજફેર પણ આપણી હોઈ શકે. એટલે સમજફેર જ્યાં સમજણ આપણી ન હોય, જ્યાં પૂરું સાંભળેલું ન હોય અને એના ઉપર પછી આપણે અમલ કરવા જતા હોય ત્યારે આપણી સમજફેર થાય ને આપણા સંબંધો પૂરા થઈ જાય. એટલે જોયા જાણ્યા વગર આપણે કોઈના ઉપર આરોપ કરવો નહીં. અત્યારે સમય છે મોંછાભાઈ, ઘરની અંદર વડીલ હોય, યુવાન દીકરા દીકરી હોય, એમના ભલા માટે કરીને એમને ઠપકો આપતા હોય, વડીલોને એમની ચિંતા હોય અને એમને બે શબ્દો કહેતા હોય ત્યારે ઘરના જે જવાનિયા છે એમને તો એવું જ માનતા હોય છે કે આ લોકો વારંવાર અમારું અપમાન કરે છે અને ત્યાં એમનો સમજફેર થાય છે. સમજફેર કોને કહેવાય એનો એક તમને હું વાત કરીશ. એક 5 વર્ષનો દીકરો, એના બંને હાથની અંદર સફરજન છે અને એના પિતાજી સામે આવે છે અને પિતાજી પોતાના દીકરાને કહે છે કે દીકરા એક સફરજન તું મને ખાવા માટે આપ. તો તરત જ જે દીકરો જે છે એ દીકરો એક હાથમાં રહેલું સફરજનને પોતાના નાના દાંત વડે કાઢી નાખે છે. અને આ જોઈને પિતાજીને ખૂબ જ નવાઈ થાય છે અને દુઃખ પણ થાય છે કે દીકરો કેમ આવું કરી રહ્યો છે. તો પિતાજીને એવું થાય છે કે દીકરાને સમજાવ્યું નહીં. એટલે પિતાજી ફરીથી દીકરાને કહે છે તારા બીજા હાથની અંદર રહેલું જે સફરજન છે એ સફરજન મને ખાવા માટે આપ. એટલે બીજા હાથમાં રહેલું સફરજન ને પણ દીકરો પોતાના નાના નાના દાંત વડે કટી નાખે છે. અને આ જોઈને પિતાજી ખૂબ જ દુઃખી થાય છે, દુઃખી થઈ જાય કે આટલી નાની ઉંમરનો છોકરો જે મને ખવડાવવા માટે તૈયાર થતો નથી, તો આગળ મોટો થઈને આ છોકરો શું કરશે? અમારી કેવી સેવા કરશે? હવે એક પિતાના મનની અંદર સમજ પેદા થાય. ત્યાં થોડી જ વારની અંદર છોકરો દોડતો પિતાજી પાછા જતા હોય ત્યાં પિતાજીની પાસે આવે અને કહે છે પિતાજી આ સફરજનને તમે ખાઓ. આ હાથમાં રહેલું જે સફરજન છે એ સફરજન ઓછું મીઠું છે અને આ સફરજન વધારે મીઠું છે. ત્યારે પિતાજીને સમજાય છે કે એક આવડો નાનો દીકરો પણ મારા માટે આટલું વિચારી રહ્યો છે. જ્યાં થોડા સમય પહેલાં પિતાજી પોતાના દીકરા માટે ખોટું વિચારવાનું ચાલુ કર્યું. એટલે સમજફેર પણ થાય છે અને સમજફેરથી જીવનના કાયમી બંધાયેલા જે સંબંધો જે છે એ સંબંધો પળવારમાં તૂટી જાય છે. સંબંધો તૂટતા વાર લાગતી નથી અને એનું મુખ્ય કારણ કયું હોય છે? સમજફેર. સમજણ ઓછી હશે તો ચાલશે વિષ્ણુભાઈ, માનસાભાઈ, હા પણ સમજફેર હોવી જોઈએ નહીં. સમજફેર આપણા સુખી જીવનનો એ અંત કરનારું એક ઝેરી તત્વ છે. સમજફેર હોવી ન જોઈએ. તો શું આજથી તમારો જીવનની અંદર
આવી સમજફેર રહેશે? ના સાહેબ. આ તમારા બંને વચ્ચે એક જ સાંભળ્યાની સમજફેર હતી અને એ સમજફેરની અંદર આવીને તમે લોકો એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. અને આ જો સમજફેરનો જો તમારી સુધરો જ નહીં તો અત્યારે વધારે ઝઘડી અને બંને ભાઈ અલગ થઈ ગયા. એટલે ક્યારે પણ જીવનની અંદર સમજફેર લાવવી નહીં. કરશો સમજફેર ના સાહેબ. તો બધા સાથે રહી અને સુખી રહો.